આખું ગુજરાત ફરી ડૂબશે પાણીમાં, જલ પ્રલય આવશે અને આખા ભારતની અંદર હાલત ખરાબ થશે. આઈએમડી દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે મહત્વની આગાહી. રેડ એલર્ટ ગુજરાત રાજ્યની અંદર આજની સાંજે અને મિત્રો અતિ ભયંકરથી લઈને ખતરનાક સાબિત થશે. સાથે મિત્રો સૂતા પહેલાં તમામ દર્શક મિત્રો છે એ આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આભ ફાટવા જઈ રહ્યું છે. એક સાથે ગુજરાત રાજ્ય ઉપર 4 સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે મિત્રો. અને ગુજરાતની અંદર આવનારી 24 કલાક મેઘ તાંડવને લઈને આવી રહી છે એક ગુજરાતમાં ફરી એક વરસાદના નવા રાઉન્ડ. ગુજરાતના શહેરો અને ગામડાઓમાં ફરીથી પાણીમાં ડૂબતા જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને કચ્છના વિસ્તારો અને મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી અત્યારે આપી દેવામાં આવી છે મિત્રો. ગુજરાત ઉપર ગાજવીજ, વીજળીના ચમકારા અને થંડરસ્ટોર્મની સાથે ભયંકર મેઘતાંડવનું અનુમાન ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો. ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ફરી એકવાર પાણીથી ભીંજાયેલા જોવા મળશે. એટલે કે મિત્રો તમામ જે જિલ્લાઓ છે તે પાણીમાં જોવા મળી શકે છે. સાથે મિત્રો આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈને ગુજરાત સુધી અનેક વિસ્તારોમાં આફતના એધાણો પણ અત્યારે મંડરાતા જોવા મળ્યા છે. ગુજરાત ઉપર નવી સિસ્ટમો નો ખતરો અત્યારે મિત્રો ટોળાતો જોવા મળી રહ્યો છે. નવી સિસ્ટમોના કારણે ગુજરાતમાં ઘોર અંધકારવાળા વાદળો પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો આજથી લઈને આગામી 5 દિવસની અંદર ગુજરાતની અંદર મેઘરાજાનું મન મૂકીને વરસવું એ પણ અત્યારે નક્કી થઈ ગયું છે. સાથે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે ધોધમાર વરસાદ. ગુજરાત રાજ્યની અંદર તહેવારો દરમિયાન પણ મેઘરાજાની ધબડાટી જોવા મળી શકે છે. દિવાળી અને ગુજરાતની અંદર નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ભારે વરસાદ ખાબકવા અંગે અંબાલાલ પટેલ દ્વારા અત્યારે મોટી આગાહી છે એ મિત્રો દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ બંગાળની ખાડીમાં અત્યારે નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તેમના કારણે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવ વરસવાનું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. એક સાથે 4 સિસ્ટમોનો ખતરો મંડરાતો હોવાના કારણે મિત્રો અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર પાણીમાં ડૂબતા જોવા મળી શકે છે તમામ જિલ્લાઓ. ગુજરાત રાજ્ય ઉપર ભયંકરથી લઈને અતિ ભારે વરસાદે આજે સાંજે અને મોડી રાત્રિ દરમિયાન ખાબકતા જોવા મળશે વરસાદ, જેમાં મિત્રો કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ, તો દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પણ વાદળો ફાટ્યા હોય તેમ સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ભયંકર વરસાદનું અનુમાન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. વીજળીના ચમકારાની સાથે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેમ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે. જોરદાર વરસાદ સાથે મેઘરાજા ગુજરાતમાં થણગણાટ કરતા હોય તેવા પણ જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર તોફાનના વાદળો અત્યારે મંડરાતા જોવા મળ્યા છે મિત્રો. ગુજરાત રાજ્ય ઉપર સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આજથી લઈને 10 સપ્ટેમ્બર સુધીમાં પણ ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું ધીમી ગતિએ ફરી એકવાર મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર 8 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ, ભયંકર વરસાદ
ઠાલવતા જોવા મળ્યા છે, પરંતુ મિત્રો છેલ્લા 36 કલાકની અંદર મેઘરાજાની ગુજરાતની અંદર તોફાની બેટિંગ જોવા મળશે. પાછલા 36 કલાકમાં ભરૂચના જિલ્લાઓની અંદર રીતસરનું આબ ફાટેલું જોવા મળવાનું છે. મિત્રો આખે આખું ભરૂચ પાણીમાં ડૂબતું હોય તેમ ગુજરાતની અંદર 10 થી લઈને 18 ઇંચ સુધીના વરસાદ ભરૂચના વિસ્તારોમાં ખાબકી ચૂકેલા જોવા મળશે. અને મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હજી પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આઈએમડી દ્વારા મિત્રો મોટું એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આવનારી કલાકો છે એ ગુજરાતની અંદર હજી પણ ખતરાની કલાકો ગણી શકાય છે, સાબિત થઈ શકે છે. સિસ્ટમનો ઘેરાવો ગુજરાતની અંદર ભયંકર જોર દર્શાવતો જોવા મળ્યો છે. એક શિયર ઝોન અને એક ઓફ સ્ટોપ વાળો જે પટ્ટો છે ગુજરાત, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર અને ગુજરાતના વિસ્તારો સુધી આ રીતે એક પટ્ટો છે તે અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. મિત્રો જેમના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા તોફાની પવનો સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ઠાલવતા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી શકે છે. ગુજરાતની અંદર વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે. સાથે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથેના જે વીજળીના ચમકારા હોય છે તેમની સાથે મેઘરાજા મન મૂકીને ગુજરાતની અંદર વરસતા જોવા મળશે. સાથે ગુજરાતની સાથે સાથે જોધપુરની અંદર નાગપુર, અલ્હાબાદ, ધાનવડ વિસ્તારની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનેલા નવા લો પ્રેશરના કારણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરની અંદર પણ અત્યારે ભયંકર તાંડવ વરસાદનું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે. અને મિત્રો ગુજરાત ઉપર પવનોની ગતિવિધિની અંદર મોટા ફેરફાર થતા જોવા મળ્યા છે. સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર અત્યારે 50 કિલોમીટરથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના ચારેય દિશાઓ તરફથી ફૂંકાઈ રહેલા હોવાના કારણે અનેક જિલ્લાઓની અંદર તરબોળ થતા હોય તેવા જિલ્લા જોવા મળી શકે છે. વરસાદના નવા રાઉન્ડ અંગે અત્યારે મોટું નિવેદન છે તે આપી દેવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ભાદરવો હવે ભડાકા કરે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે ભયંકરથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં હાઈ એલર્ટ અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે જ દરિયો ન ખેડવા માટે માછીમારોને કડક અપીલ અને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો સાથે મિત્રો અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જોર કરતું જોવા મળ્યું છે. આજથી લઈને આગામી મિત્રો 5 દિવસની અંદર ગુજરાતમાં હજી પણ 7 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો ગુજરાતની અંદર તહેવારો પણ બગડતા જોવા મળશે. નવરાત્રિ અને દિવાળી દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર આજે સાંજ દરમિયાન સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ દર્શાવતો હોય તેમ જળબંબાકાર વરસાદ ખાબકતો હોય આમ સંપૂર્ણ વિસ્તારોમાં મિત્રો જોવા મળી શકે છે. જેમાં પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન જોરદાર પવનોની તીવ્રતા સાથે પાલનપુર વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, ખેડબ્રહ્મા, હિંમતનગર વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારો છે, થરાદ પંથકોની અંદર, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરી ગુજરાતના 6 જિલ્લાઓમાં મિત્રો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથેના મેઘરાજાની તોફાની સ્વરૂપ છે તે જોવા મળી શકે છે. ધોધમાર વરસાદ ખાબકવાને લઈને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી છે એ રહેલી છે. રાત્રિ દરમિયાન પણ મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં મોટી આગાહી દર્શાવવામાં આવી છે. અરબ સાગરના પવનો કચ્છના વિસ્તારોમાં સિસ્ટમનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતની અંદર હાલ હાહાકાર મચાવતી જોવા મળી શકે છે. આમ સિસ્ટમનું જોર ગુજરાતની અંદર વધતું
વધતું હોવાના કારણે લખપતના વિસ્તારો, નડિયાદ પંથકની અંદર, ખાવડના વિસ્તારની અંદર મિત્રો, રાપરના, ગાંધીધામ, માંડવી, બારડોલી વિસ્તારની અંદર, સાથે સાથે મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યા છે આ તમામ જિલ્લાઓમાં. સાથે મિત્રો આગામી કલાકોમાં જોઈ શકાય કે કચ્છની અંદર પણ અત્યારે મેઘરાજાનું જોર વધતું જોવા મળ્યું છે. માંડવીને લઈને મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાતની અંદર ગાંધીધામ છે, નડિયાદ છે, વિસ્તારો છે, સાથે સાથે મિત્રો ભયંકર સિસ્ટમ છે તે અત્યારે જોર દર્શાવતી જોવા મળી છે, જેમના કારણે કચ્છમાં જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદની આગાહી અત્યારે રહેલી છે. દક્ષિણ જે ઓરેન્જ એલર્ટ છે એ કચ્છના લાગુ વિસ્તારમાં દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અને લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો આમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે જ મિત્રો મેઘરાજાનું ફરી એકવાર ગુજરાતમાં ગુસ્સે થયા હોય, એટલે કે મિત્રો મેઘરાજા છે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતા પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો જેમાં આજે આમોદ, ભરૂચ લાગુ વિસ્તાર છે, રાજપીપળા લાગુ વિસ્તાર છે, નર્મદા જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગર લાગુ વિસ્તારની અંદર, આહવાના પંથકની અંદર, વ્યારાના વિસ્તારની અંદર, સાપુતારાના અને મિત્રો દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે. સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ દક્ષિણ ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘરાજા ધબડાટલી બોલાવતા હોય તેમ ભારે વરસાદ ઠાલવતા જોવા મળી શકે છે. સાથે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમોની અસર વધતી જોવા મળી છે. સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે દાહોદ વિસ્તારની અંદરથી લઈને અમદાવાદ જિલ્લા સુધીના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમ મજબૂત બનેલી જોવા મળી છે. સિસ્ટમના પટ્ટાના કારણે અમદાવાદમાં ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારની અંદર, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી, વડોદરા જિલ્લાની અંદર ફરી એકવાર ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે આજે સાંજ દરમિયાન ભયંકર તોફાન મજબૂત બનીને ભારે વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. આમ ખેડા, પંચમહાલ, મહીસાગર વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે રાત્રિ દરમિયાન ભારે વરસાદનું અનુમાન અને એલર્ટ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો આપણે તમે જોઈ શકો છો કે અત્યારે અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરાની અંદર, દાહોદના જિલ્લાઓની અંદર 25થી લઈને 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજે રહ્યું હતું. પરંતુ મિત્રો ધોધમાર અંધકારવાળા વાદળો વચ્ચે અત્યારે ગુજરાતનું વાતાવરણ અત્યારે ઠંડકમાં પ્રસરી ગયું છે. સાથે મિત્રો ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ ગુજરાતમાં સક્રિય બનીને તોફાન સ્વરૂપે દર્શાવતી જોવા મળે છે. સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર નવી હલચલો સક્રિય બની છે અને મિત્રો કહી શકાય કે મિત્રો અત્યારે ચોટીલા, રાજકોટ, જામનગર, બોટાદ સાથે સુરેન્દ્રનગર લાગુ વિસ્તાર, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, અલંગ, અમરેલી, જસદણ, બોટાદ વિસ્તારની અંદર, મહુવાના વિસ્તારોની અંદર પણ મિત્રો અત્યારે ઉના, વેરાવળ, ગીર સોમનાથના જિલ્લાઓમાં, પોરબંદર જિલ્લાની અંદર પણ અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. અને દરિયાકાંઠાના જે લાગુ વિસ્તાર છે દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોની અંદર, સાથે મિત્રો જામનગર લાગુ વિસ્તાર છે, મોરબીના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવી રહેલા અત્યંત અને જોરદાર પવનોના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે ટકરાવાના કારણે ભારે જોર અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યા છે. અને જે જોર વધવાના કારણે આજે રાત્રિ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ અને આંધી તોફાન સાથે ગુજરાતમાં મેઘરાજા છે તે મણ મૂકીને વરસી રહ્યા છે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો આજે સાંજ અને આજે રાત્રિ દરમિયાન ગુજરાત માટે ભારે વરસાદનું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો જો આપણે અત્યારે વધુ જ માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે કહી શકાય કે અત્યારે જાણે વરસાદ અંધકારમાં છવાઈ ગયો છે તેવા પણ અત્યારે દ્રશ્યો છે અત્યારે સામે આવ્યા છે. એટલે કે મિત્રો ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે અત્યારે રહેલી છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જાણે આભ ફાટ્યા હોય તે રીતના અત્યારે વરસાદ છે તે વરસતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો જો આપણે અત્યારે વધુ માહિતી મેળવીએ તો જેમાં અત્યારે બીજી સિસ્ટમમાં પણ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનતી જોવા મળે છે, જેને જોતા મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આગામી આવનારા દિવસો એટલે કે મિત્રો 4 દિવસની અંદર હજી પણ ભારેથી અતિ ભારે
ભયંકર વરસાદની સિસ્ટમ એવી અત્યારે ગતિવિધિ પણ અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતનું વાતાવરણ જ્યારે અંધકારમાં છવાયું હોય, કારણ કે મિત્રો રાત પડવા આવી છે અને અત્યારે વાદળો પણ અત્યારે ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોમાં પણ અત્યારે છે તે ભેજયુક્ત પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમના કારણે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના છૂટા છવાયેલા પંથકો પર 3 થી 4 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે તેવા પણ અત્યારે છે તે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે મિત્રો ઘરની બહાર જો કામ હોય તો જ નીકળજો, નહીંતર મિત્રો આ વાદળો છે તે અત્યારે વાવાઝોડું સ્વરૂપે પણ તમે જોઈ શકો છો કે જે રીતે 7 થી 8 દિવસ પહેલાં જે કચ્છ લાગુ વિસ્તાર છે, દ્વારકા લાગુ વિસ્તાર છે, સાથે સાથે મિત્રો જામનગર રાજકોટ લાગુ વિસ્તારોમાં કલાકોમાં નદી નાળાઓ છલકાયા હતા અને શહેરોની અંદર પણ પાણી આવી ગયું હતું. તેવી રીતે ફરીથી અત્યારે નદી નાળાઓ છલકાતા હોય તેવી રીતે ભયંકર વરસાદની આગાહી પણ અત્યારે મિત્રો દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે મહુવા લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે, જે કહી શકાય કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે થોડુંક વધતું જોવા મળી રહ્યું છે. બપોર દરમિયાન પણ ગરમી પડી રહી છે અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ ગરમી અને બફારાના કારણે અત્યારે ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે. આ નક્ષત્રમાં અત્યારે એવું પણ કહેવામાં આવે છે કે મિત્રો ઉત્તર ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, તે લાગુ વિસ્તારમાં અત્યારે મિત્રો રાજસ્થાન તરફથી જે તીડ આવે છે એ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરે એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત એવા વંથલીના જે હવામાન નિષ્ણાત છે રમણીકભાઈ વામઝા, એમને પણ આગાહી કરી છે. સાથે સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે તે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે કે મિત્રો અત્યારે એવી પણ આગાહી છે કે નવરાત્રિથી લઈને દિવાળી સુધીમાં છે તે ગરમી અને પ્રકોપનું તાપમાન, એટલે કે મિત્રો કહી શકાય ગરમી અને આ જે બફારા છે એમનું પ્રમાણ વધશે, જેમના કારણે મિત્રો એવી પણ આગાહી છે કે આવનારા દિવસોમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો એક સિસ્ટમ અત્યારે સક્રિય બની છે, વાવાઝોડું, એ અત્યારે જાપાન લાગુ વિસ્તાર તરફ છે તે અત્યારે સક્રિય બની છે, જેમની અસરો હવે શું મિત્રો ગુજરાત તરફ થવાની છે એમના વિશે અત્યારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે મિત્રો જે રીતે આ જે ગુજરાતમાં હમણાં એક આસના નામનું વાવાઝોડું આવ્યું હતું, એ પહેલાં સૌથી પહેલાં બંગાળની ખાડીમાં ઉદ્ભવ્યું હતું. એ વાવાઝોડાના કારણે મિત્રો થોડા દિવસો તો એવું લાગ્યું હતું કે ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી ને આ વાવાઝોડું છે તે અત્યારે જમીનના ઉપરના સ્તરેથી આવ્યું હતું. નકર અમુક વાવાઝોડા એવા હોય છે જે સમુદ્રના કિનારેથી આવતા હોય છે, એટલે કે સમુદ્રમાંથી જે ઉદ્ભવે છે, ડીપ ડિપ્રેશનમાંથી વેલમાર્ક